માટે આપણે પ્રભુ ભજન અને હું એમ નથી કહેતો કે તમે એકદમ અમત તમારા ધંધા કરતા હોય તો ધંધા કરો, નોકરી કરતા હોય તો નોકરી કરો, અને હાથે હાથે તમે જે બધી પ્રગતિ, પણ ભજન અને ધંધો આ બે પલ્લવમાં પગ રાખવા પડશે. અને બે પલ્લવમાં પગ હશે તો માછલી વેધા હે, મન વેધા માછલી જે અર્જુને બે પલ્લમ પગ રાખ્યા હતા ને, અને બે પલ્લમ પગ રાખી અને માછલી વેધણી એટલે દ્રૌપદી અમને મળ્યા. એમ બે વ્યવહારો અને પરમાર્થનો અને સ્વાર્થ બે પલ્લમ પગ રાખશો તો બે પલ્લમ પગ રાખી અને તમે મન વેધાય, અને મન વેધાય તો ભક્તિ આવશે, અને ભક્તિ આવશે તો ભગવાન આવશે, ભગવાન આવશે તો તમારો ઉદ્ધાર, તમે આ જન્મ મળ્યો એ તમારો જન્મ સફળ. એટલે ખાસ વ્યસનો, કોઈના વ્યસનો હોવું જોવે નહીં. ગુટકા જેવું પણ વ્યસન હોવું જોવે નહીં. વ્યસનથી આપણે તમે આ બાજુ જો, પેલી બાજુ જો તો તમને ઊંચા ઊંચા આદમી લાગશે, નથી લાગતા તે ફરો છો જે પડતું છે ખબર જ. અને નેસામ નેસા આપણે ગુજરાતમાં છે, નેસામ નેસા આપણે છોકરામાં તમે જો તો બૈરે આપણે કુકર હળી જેવા, આપણે છોકરા હળી જેવા. આ જૂના કંઢિયા ચોક છે ને, જૂના એ થોડાક મજબૂત દેખાય છે, નકર નવા કોઈ આદમી નૂર જેવો નૂર લાગે કોઈ નામ. કેમ કે આપણે ખોરાકો બદલાઈ ગયા, આપણે ગુટકાનું ઊંસા આપતા નથી, આપણે બીજા ત્રીજા વ્યસનો પહેરી ગયા, આપણે વિચારો બદલાઈ ગયા. એટલે જેવા વિચારે એવું પરિણામ મળે. એટલે દરેકને ખાસ આ અમારો આ બેઠક રાખવાનો હેતુ જ એ છે કે આપણા યુવા વર્ગમાં જે વ્યસનો પહેરી જશે એ વ્યસનો ના રહે, એટલા માટે અમે મહેનત કરે છે. ના કે અમારે ભજન ઘેર બેઠા બેઠા થાય છે, અને અમારે તો બહારના આમંત્રણો જોવા છે તો મને એક દાડો નવરી મળે એમ નથી. પણ આ મહેનત કે આપણે ગામમાં છે, જે ગામમાં આપણે જન્મ મળ્યો છે, જે ગામમાં મોટા થયા છે, એ ગામને અમને જે મળ્યું છે, એ અમને જે લાભ મળ્યો છે, અમને જે ફાયદો થયો છે, તો તમને બધાને વેચવો હોય ફાયદો, એ બધાને વેચવો. અમારે એકલાને આર્યું રાખવું નથી. કારણ કે અમને સમજણું છે કે પરમાત્મા ભજન ના જેવું બીજું સુખ નથી. સુખ કયું ના જાય સતસંગ નું રે, સુખ કયું ના જાય સતસંગ નું રે. એ આઠે અંગે શીતળતા થાય, સુખ કયું ના જાય સતસંગ નું રે. આઠે અંગે શીતળતા થાય, સુખ કયું ના જાય સતસંગ નું રે. એ સુખ ઇન્દ્ર ના લોક થી અધિક છે રે, સુખ ઇન્દ્ર ના લોક થી અધિક છે. એ તો વૈકુંઠ થી વધતું જાય, સુખ કયું ના જાય સતસંગ નું રે. એ તો વૈકુંઠ થી વધતું જાય, સુખ કયું ના જાય સત્સંગ નું રે. એ સુખ બ્રહ્મા ના લોક થી બારે ગણું રે, સુખ બ્રહ્મા ના લોક થી બારે ગણું રે. આ સુખ એવું છે કે ઇન્દ્ર ના લોક થી અધિક છે, બ્રહ્મા ના લોક થી અધિક છે, અને વૈકુંઠ થી પણ વધતું